ગાઈઝ આપણું વર્કઆઉટ પતી ગયું છે તો હવે ભાઈ હોસ્ટેલે. તમે બધા કેમ છો પહેલાં આપણે જાણી લઈ. મોજમાં બાકી આપણે થોડાક સમયમાં વરસાદ આવવાનો છે. જુનાગઢમાં વરસાદ પડી ગયો છે તો હવે આપણે ના જવાના છે એટલે ન્યાય બાકાજી કે બોલશે. તો હવે આપણે નહેરુ માલી મહીપતજી ફાઉન્ડેશનમાં રહેવા જવાનું છે. તો ના ડોક્યુમેન્ટ જમા કરાવવાનું છે અને વાલીની જરૂર છે. તો ત્યાં શું કહેવાય, પપ્પા તો બહુ ગામડે રહે છે એટલે એટલું આઘું તો આવી ન શકે. એટલે બેન અહીંયા રહી છે તો એને લઈને જઈએ એમ પૂછી જોઈએ. હવે મહીપતજીમાં આપણે હમણાં જઈ અત્યારે હોસ્ટેલે જઈ ત્યાં જઈને પોસ્ટ વર્કઆઉટ મિલ કરીએ. એ કપડાં બપડા પેકિંગ કરીને કાલ બધી થઈ જાય ને પ્રોસેસ. પછી પાછું ઘરે જવાનું છે એટલે બસની ટિકિટે બુકિંગ કરવાનું છે. કાલે હવે કમ્પ્યુટરનું પેપર હોય ને પછી સોમવારે લાસ્ટ પેપર એન્જિનિયરિંગ. એટલે હવે કાંઈ ટેન્શન જ નહીં. 2 કલાકમાં પેપર પૂરું અને હરખેલ થોડીક તૈયાર કરી નાખશું એટલે રેડી. આપણું બેગ હવે તૈયાર થઈ ગયું છે તો હવે નીકળીએ. પહેલાં તો આપણે પોસ્ટ વર્કઆઉટ મિલનું કંઈક કરવું પડશે આનું. હા, હું કે માંડવી પલાળી છે તો એ ખાતા થાય અને થોડુંક વઘાર્યું પડ્યું છે તો ઈવડું ખાતા થાય. પછી નીકળીએ આપણે. પૂરા ઠંડા વાતાવરણ હો ચુકા હે. આયો પંપ પહોંચે. કેમ પણ બાકાજી કે બોલવાની છે હવે. આપણે જલ્દી હોસ્ટેલ પહોંચી જાય તો સારું. હવે વરસાદ સાટા તો આવી જતો. વેલકમ ટુ ધ રૂમ ગાઈસ. વિજય વિચુ પીચુ લીચુ વિજય જે ભૂલ ગયો બોલરાવડી આ પહેલું યાર બીજી વાર કરશું. બીજું પહેલી ને બીજી બારીશ છે. હું બ્લિંકેટ મહિના દીધનું બજેટ વયું જાય પાછો આપણું. કેમ પણ બાકાજી કે ચડ્ડી પાલટી કેવું માગે તેનું લાગે મસ્ત. વરસાદ બીજો વરસાદ છે આ. આને નજારો કે બકા. આ હાય